હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર તમારા ધોરણ 12 કોમર્સની અંદર તમારો એક મનગમતો તમારો મજેદાર પ્રિય સબ્જેક્ટ સ્ટેટ આંકડાશાસ્ત્ર વિશે આજે વાત કરીશું. અને તમારા આંકડાશાસ્ત્રની અંદર તમારો ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ. બીજું વિદ્યાર્થી મિત્રો, ખાસ આંકડાશાસ્ત્ર તમે જેટલું ધારીને બેઠા છો એટલું હાર્ડ નથી. એને શીખવા માટે અમુક ચેપ્ટરની બેઝિક પાયાને થિયરી, અમુક સૂત્ર તમને આવડતું હોવી જોઈએ. બહુ મસ્ત મજાનું ધોરણ 12નું તમારું આંકડાશાસ્ત્ર સેટ કરેલું છે. એમાં પહેલો ભાગ, એમાં ચેપ્ટર 2, 3 અને 4 આ બંને ચેપ્ટર એકબીજાને મળતા આવતા છે. તો ખાસ તમારે જો બીજું ચેપ્ટર તમને આવડી જાય તો 100% તમને ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર રમતા આવડી જશે. તો ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4નો આધાર છે ચેપ્ટર નંબર 2. આના બેઝિક સૂત્ર, બેઝિક થિયરી બધું મળતું આવતું છે. તો ખાસ તમે આને ધ્યાન આપજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ચલો, બીજું ભાગ 1 રોકડા માર્ક્સ છે. એટલે સૌથી વધારે કોઈ વિદ્યાર્થીને સ્કોરિંગ કરવું હોય તો મારી દૃષ્ટિએ ભાગ 1 ઉપર સૌથી વધારે ધ્યાન આપવું જોઈએ. આપણો જે લાસ્ટ વિભાગ F આવે છે એની અંદર 5-5 ગુણના 4 દાખલા આવે છે. આ તમારા પહેલા ભાગમાંથી આવે છે. દરેકે ચેપ્ટરનો 1-1 5-5 ગુણનો દાખલો આવશે. કરી 5 ચોક 20 ગુણનો તમારો આખો વિભાગ છે. ઓકે, તો ધ્યાન આપજો. આપણે થિયરીથી શરૂઆત કરીશું, કારણ થિયરી આંકડાશાસ્ત્રનો સૌથી મોટો વીકનેસ પોઈન્ટ છે. ઘણા બધા વિદ્યાર્થીઓને પેપરની અંદર દાખલા આવડે પણ થિયરી નથી આવડતી. કારણ થિયરી તમારે શીખવી પડશે, થોડી પ્રેક્ટિસ કરવી પડશે. ચલો આવી જો ટોપિકની અંદર. ચલો, પહેલાં તમને અહીંયા આપેલું છે કાર્યકારણનો સંબંધ. ચલો, સૌથી પહેલાં સુરેખ સહસંબંધ ચેપ્ટર ભણવામાં કેમ આપ્યું એમ વાય એક સવાલ. તો દેશની અંદર ઘણા બધા એવા ફેરફારો છે. શું છે? દેશની અંદર ઘણા બધા એવા ફેરફારો છે. તો આ ફેરફારોને તમારે સમજવા પડે. શું કરવા પડે? સમજવા પડે. તમારે એનો અભ્યાસ કરવો પડે. શું કરવો પડે? અભ્યાસ કરવો પડે. બીજું, ધોરણ 11ની અંદર આપણે એક ચલની માહિતી જોઈ હતી. કેટલા ચલની? એક ચલની માહિતી જોઈ હતી. જ્યારે ધોરણ 12ની અંદર આપણે 2 ચલનો અભ્યાસ કરીશું. કેટલા ચલનો? 2 ચલનો અભ્યાસ કરીશું. ઓકે, તો ખાસ વસ્તુ ધોરણ 11 આપણું હતું એ એક ચલ ઉપર આધારિત તમને આવૃત્તિ વિતરણ માહિતી આપતા હતા. જ્યારે ધોરણ 12ની અંદર 2 ચલ ઉપર આધારિત માહિતી આપશે. ધોરણ 11માં ખાલી ચલ એક્સ એકલો આપતા હતા, જ્યારે ધોરણ 12માં ચલ એક્સ પણ હશે અને ચલ વાય પણ હશે. એમ તો 2 ચલની આપણે માહિતી ભેગી કરીશ અને આપણે અલગ અલગ કોન્સેપ્ટને સમજીશું. એમ ચલો, એમાં પહેલા નંબરમાં છે કાર્યકારણનો સંબંધ. શું છે કાર્યકારણનો સંબંધ? જોઈએ શું કહે છે. કોઈ એક ચલની કિંમતમાં વધારો ઘટાડો થવાથી, કોઈ એક ચલની કિંમતમાં વધારો ઘટાડો થવાથી તેના લીધે બીજા ચલની કિંમતમાં વધારો ઘટાડો થતો હોય તો આ 2 ચલો વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એમ કહેવામાં આવે છે. કોઈ એક ચલની કિંમતની અંદર શું થાય? વધારો અને ઘટાડો થાય. કોઈ એક ચલ છે એની કિંમતમાં વધારો ઘટાડો થાય તો તેના લીધે બીજા ચલની કિંમતમાં પણ શું થાય? વધારો ઘટાડો થતો હોય તો આ 2 ચલો વચ્ચે શું છે? કાર્યકારણનો સંબંધ છે એમ કહેવામાં આવે છે. કોઈ એક ચલની કિંમતમાં વધારો ઘટાડો થાય તો તેના લીધે બીજા ચલની કિંમતમાં વધારો ઘટાડો થતો હોય તો આ 2 વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એમ કહેવામાં આવે છે. એટલે એક ચલની કિંમત વધે તો બીજા ચલની કિંમત વધે, એક ચલની કિંમત ઘટે તો બીજા ચલની કિંમત ઘટે. એટલે મૂળ એક ચલમાં ફેરફાર થાય તો તેની સીધી અસર કયા ચલ ઉપર આવે? બીજા ચલ ઉપર આવે. અને જ્યારે એક ચલની કિંમતમાં વધારો ઘટાડો થવાના લીધે એની સીધી અસર બીજા ચલ ઉપર આવે અને બીજા ચલની કિંમતમાં પણ વધારો ઘટાડો થતો હોય તો આ બંને ચલો વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એમ કહેવામાં આવે છે. ચલો, એને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. અહીંયા વરસાદ અને ચોખાની ઉપજ. શું આપેલું છે? વરસાદ અને ચોખાની ઉપજ. અહીંયા લખેલું છે જો વરસાદ આવે તો ચોખાની ઉપજ વધે. એટલે કે વરસાદ વધે તો ચોખાની ઉપજ વધે. શું છે? વરસાદ વધે તો ચોખાની ઉપજ વધે. અને જો વરસાદ ન આવે એટલે કે વરસાદ ઘટે તો ચોખાની ઉપજ ઘટે. જો વરસાદ વધે તો ચોખાની ઉપજ વધે, વરસાદ ઘટે તો ચોખાની ઉપજ ઘટે. એટલે એક ચલની કિંમતમાં વધારો થાય છે તેના લીધે બીજા ચલની કિંમતમાં વધારો થાય છે. એક ચલની કિંમતમાં ઘટાડો થાય છે તેના લીધે બીજા ચલની કિંમતમાં ઘટાડો થાય છે. એટલે એક ચલની કિંમતમાં વધારો ઘટાડો થવાના લીધે તેના લીધે બીજા ચલની કિંમતમાં શું થતો હોય? વધારો ઘટાડો થતો હોય તો આ બંને વચ્ચે શું છે? કાર્યકારણનો સંબંધ છે એમ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વરસાદ અને આ ચોખાની ઉપજ આ બંને વચ્ચે શું છે? કાર્યકારણનો સંબંધ હશે. જેની અંદર વરસાદ, આ વરસાદ એ તમારું શું છે? કારણ છે. શું છે? વરસાદ એ તમારું કારણ છે અને ચોખાની ઉપજ એ તમારું કાર્ય છે.
ઓકે, અને આ વરસાદ શું કહેવાય? આપણું કારણ કહેવાય. અને આ ચોખાની ઉપજ એ શું કહેવાય? કાર્ય કહેવાય. તો આને કહેવાય કાર્ય કારણ. શું કહેવાય? કાર્ય કારણ. ઓકે, એટલે મૂળ એક ચલની કિંમતમાં ફેરફાર થવાના કારણે બીજા ચલની કિંમતમાં ફેરફાર થતો હોય તો આ બંને ચલો વચ્ચે શું હશે? કાર્યકારણનો સંબંધ હશે એમ. ચલો આગળ જોઈએ. એના પછી નેક્સ્ટ બીજા નંબરમાં છે સહસંબંધ. મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે, પરીક્ષાની અંદર વારંવાર પૂછાય સહસંબંધની વ્યાખ્યા. જોઈએ શું કહે છે? કોઈ બે સહસંબંધિત ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેટલા ચલ લેવાના? બે સહસંબંધિત એટલે બંને વચ્ચે સહસંબંધ હોવો જોઈએ. ઓકે, કોઈ બે સહસંબંધિત ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ અને પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ. તમને ક્લાસરૂમમાં ભણાવવામાં આવે તો એ પ્રત્યક્ષ કહેવાય, અને તમને હાલ હું યુટ્યુબની અંદર ભણાવું છું એ પરોક્ષ કહેવાય. ઓકે, એટલે કોઈ બે સહસંબંધિત ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કાર્યકારણના લીધે, શું કાર્યકારણના લીધે એકી સાથે ફેરફાર થતા હોય તો આ બે ચલો વચ્ચે શું છે? બે ચલો વચ્ચે સહસંબંધ છે એમ કહેવામાં આવે છે. ઓકે, કોઈ બે સહસંબંધિત ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કાર્યકારણના લીધે એકી સાથે ફેરફાર થતા હોય તો આ બે ચલો વચ્ચે સહસંબંધ છે એમ કહેવામાં આવે છે. તો બે ચલ લેશો તમે અને આ બે ચલોની કિંમતમાં કો તો પ્રત્યક્ષ રીતે અથવા પરોક્ષ રીતે, અને એના માટે શું જવાબદાર હશે? કાર્યકારણના લીધે એકી સાથે ફેરફાર થતા હોય એટલે એક ચલની કિંમતમાં શું થતો? વધારો ઘટાડો. તો બીજા ચલની કિંમત વધારો ઘટાડો થતો હોય એટલે આ બે ચલની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે વધારો ઘટાડો થાય, જે ફેરફાર થાય છે એના માટે કયું કારણ જવાબદાર છે? કાર્યકારણનો સંબંધ. ઓકે, એટલે કે કોઈ બે સહસંબંધિત ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કાર્યકારણના લીધે એકી સાથે ફેરફાર થતા હોય તો આ બે ચલો વચ્ચે સહસંબંધ છે એમ કહેવામાં આવે છે. ઓકે, વ્યાખ્યા ના આવડે તો ટુકડા કરીને શીખી લેવાની. કોઈ બે સહસંબંધિત ચલોની કિંમતમાં પહેલો ટુકડો, ઓકે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બીજો ટુકડો કાર્યકારણના લીધે, બરોબર છે, ત્રીજો ટુકડો અને એકી સાથે ફેરફાર થતા ચોથો ટુકડો. તો આ બે ચલો વચ્ચે શું છે? સહસંબંધ છે એમ કહેવામાં આવે છે. બે સહસંબંધિત ચલો પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણના લીધે એકી સાથે ફેરફાર, તો આ બે વચ્ચે શું હશે? સહસંબંધ હશે એમ કહેવામાં આવે છે. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ આપણે સુરેખ સહસંબંધ. ચલો, સુરેખ સહસંબંધની બે વ્યાખ્યા છે, જે તમને આવડે એ પરીક્ષામાં તમે લખી શકો છો. બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતોને, એટલે બે સહસંબંધિત ચલ લેવાના અને એની જોડયુક્ત એટલે ભેગી કિંમતો. બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતો એટલે બે ચલની કિંમતો તમારે લેવાની અને એને જો દર્શાવવાની આલેખપત્રમાં દર્શાવવાની. બે સહસંબંધિત ચલોની કિંમતોને લેવાની, એને આલેખપત્રમાં દર્શાવવાની અને આલેખપત્રમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર આવેલા હોય. બધા જ બિંદુઓ જો આવેલા હોય એક જ સુરેખા ઉપર આવેલા હોય કે સુરેખાની ખૂબ નજીક આવેલા હોય. ઓકે, બે ચલની તમારે કિંમતો લેવાની, કેવી? જોડયુક્ત, એને આલેખપત્રમાં દર્શાવવાની અને આલેખપત્રમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર આવેલા હોય કે સુરેખાની ખૂબ નજીક આવેલા હોય તો આ બે ચલો વચ્ચે સુરેખ સહસંબંધ છે એમ કહેવામાં આવે છે. અહીંયા દાખલા તરીકે હું એમ કહું, ધ્યાન આપજો. દાખલા તરીકે બે સહસંબંધિત ચલો, અહીંયા એક આલેખ દોરી દઉં છું. ચલો, આ ચલ એક્સ, અહીંયા ચલ વાય. ઓકે, ચલો અહીંયા દાખલા તરીકે ચલ એક્સની વિગત હશે. કોની વિગત? ચલ એક્સની વિગત હશે. અહીંયા ચલ વાયની વિગત હશે. ઓકે, તો ચલ એક્સ અને વાયના બિંદુઓને તમે જો દર્શાવશો? આલેખપત્રમાં દર્શાવશો. એટલે બે ચલના બિંદુઓને આલેખપત્રમાં દર્શાવશો. ચલો, આલેખપત્રમાં દર્શાવ્યા. બધા જ બિંદુઓ તમને દેખાય છે એક જ સુરેખા ઉપર છે, સીધી રેખામાં છે. ઓકે, એટલે એક જ સુરેખા ઉપર આવેલા હોય કે સુરેખાની ખૂબ નજીક આવેલા હોય. ઓકે, એક જ સુરેખા ઉપર અને સુરેખાની ખૂબ નજીક આવેલા હોય તો આ બંને વચ્ચે શું હશે વિદ્યાર્થી મિત્રો? સુરેખ સહસંબંધ હશે. શું છે? સુરેખ સહસંબંધ હશે. એટલે બે ચલ લીધી, એની n ક્રમયુક્ત જોડ લીધી, એને આલેખપત્રમાં દર્શાવી તો બિંદુઓ એક જ સુરેખા ઉપર અને સુરેખાની ખૂબ નજીક આવેલા છે તો આ બંને વચ્ચે શું હશે? સુરેખ સહસંબંધ હશે એમ કહી શકાય. આગળ નેક્સ્ટ. ચલો, એના પછી બીજા નંબરની અંદર છે સુરેખ સહસંબંધની બીજી વ્યાખ્યા. બે સહસંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો. બે સહસંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો અચળ પ્રમાણમાં જોવા મળે. બે સહસંબંધિત ચલ લેવાના, એની કિંમતમાં શું થાય? ફેરફાર થાય અને ફેરફાર કેવા હોય? અચળ પ્રમાણમાં જોવા મળે તો આ બે ચલો વચ્ચે સુરેખ સહસંબંધ છે એમ કહેવામાં આવે છે. બે સહસંબંધિત ચલ લેવાના, એની કિંમતમાં થતા ફેરફારો કેવા પ્રમાણમાં હોય? અચળ પ્રમાણમાં જોવા મળે તો આ બે ચલો વચ્ચે સુરેખ સહસંબંધ છે એમ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે થિયરીની અંદર 4 ટોપિક ભણ્યા. એક કાર્યકારણનો સંબંધ, એક સહસંબંધની વ્યાખ્યા જોઈ, એક સુરેખ સહસંબંધની વ્યાખ્યા જોઈ.
ઓકે, સુરેખ સહસંબંધની વ્યાખ્યા કેટલી હતી? 2 વ્યાખ્યા હતી. બીજું, થોડું તમારે થિયરી લખીને તૈયાર કરવી પડશે. એમને એમ યાદ નહીં રહે, વિડીયો જોવાથી નહીં આવડે. આના માટે થોડી તમારે પ્રેક્ટિસ કરવી પડશે. એક વ્યાખ્યા 1 વખત લખો, 2 વખત લખો, 5 વખત લખો, 10 વખત લખો. જો લખશો તો વ્યાખ્યા યાદ રહેશે. આ મારો અનુભવ છે. મારા ક્લાસની અંદર ઘણા એવા છોકરા છે જેને સ્ટેટની અંદર 100માંથી 100 પણ આવ્યા છે, 99 બી આવ્યા છે, 98 બી આવ્યા છે. આના પાછળ એમને નવું કશું નથી કર્યું. મેં જે કામ કીધું છે એમને એ કામ કર્યું છે. તમે પણ હું કહેશો એમ કરશો તો 100% તમારે માર્ક્સ આવશે. બીજું, થિયરીમાં થોડી તકલીફ પડશે. ગમે તેવો હોશિયારમાં હોશિયાર વિદ્યાર્થી છે, સ્ટેટની થિયરીમાં તકલીફ પડશે. દાખલાની અંદર કોઈ તકલીફ નહીં પડે. એટલા માટે થોડી લખી અને થોડી આદત પાડજો. ચલો વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધની અંદર આગળનો ટોપિક છે આપણો સહસંબંધના પ્રકારો. ચલો, સહસંબંધ આપણે વ્યાખ્યા જોઈ હતી કે 2 સહસંબંધિક ચલોની કિંમતમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે કાર્યકરણના લીધે એકી સાથે ફેરફાર થતા હોય તો આ 2 ચલો વચ્ચે શું છે? સહસંબંધ છે એમ કહેવામાં આવે છે. 2 સહસંબંધિક ચલોની કિંમતમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે કાર્યકરણના લીધે એકી સાથે ફેરફાર થતા હોય તો આ 2 ચલો વચ્ચે સહસંબંધ છે એમ કહેવામાં આવે છે. ચલો, હવે સહસંબંધના 2 પ્રકારો છે. સહસંબંધના પ્રકારો, તો એમાં કેટલા પ્રકારો છે? 2 પ્રકારો. કયા કયા છે? એક છે ધન સહસંબંધ અને એક છે ઋણ સહસંબંધ. એક ગુણની અંદર પ્રશ્ન પૂછાય છે અને પૂછાશે કે સહસંબંધના પ્રકારો કેટલા? તો 2. કયા કયા? ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ. ચલો જોઈએ આપણે હવે ધન સહસંબંધની વ્યાખ્યા, એના ઉદાહરણો, ઋણ સહસંબંધની વ્યાખ્યા અને એના ઉદાહરણો. ચલો જોઈએ શું કહે છે હવે. તો પહેલા નંબરની અંદર પ્રકાર લખેલો છે ધન સહસંબંધ. ચલો શું કહે છે? જ્યારે બંને સહસંબંધિક ચલોની કિંમતોમાં થતા ફેરફારો એક જ દિશામાં થતા હોય ત્યારે 2 ચલો વચ્ચે ધન સહસંબંધ છે એમ કહેવામાં આવે છે. 2 સહસંબંધિક ચલોની કિંમતમાં થતા ફેરફારો કઈ દિશામાં હોય? એક જ દિશામાં હોય. 2 સહસંબંધિક ચલોની કિંમતમાં થતા ફેરફારો એક જ દિશામાં હોય તો આ બંને વચ્ચે ધન સહસંબંધ છે એમ કહેવામાં આવે છે. 2 સહસંબંધિક ચલ લેવાના અને આ 2 સહસંબંધિક ચલોની કિંમતની અંદર જે ફેરફારો હોય, આ ફેરફારો જો એક જ દિશામાં થતા હોય તો આ 2 ચલો વચ્ચે શું છે? ધન સહસંબંધ છે એમ કહેવામાં આવે છે. તો 2 ચલો વચ્ચે ત્યારે ધન સહસંબંધ હશે કે જ્યારે આ 2 ચલોની કિંમતમાં થતા ફેરફારો એક જ દિશામાં હશે. જો આ બંને ફેરફારો એક જ દિશામાં હશે તો બંને વચ્ચે શું હશે? ધન સહસંબંધ હશે એમ. ચલો, અહીંયા ઉદાહરણની અંદર આપેલું છે, ધ્યાન આપજો. ચલો શું કીધું છે? વસ્તુનો ભાવ અને પુરવઠો. શું છે? વસ્તુનો ભાવ અને પુરવઠો. હવે તમને ખબર છે વસ્તુનો ભાવ વધે. શું? વસ્તુનો ભાવ વધે, બરાબર છે. તો સામે બરાબર છે વસ્તુના પુરવઠા ઉપર જેવી અસર આવી જાય, સીધી અસર એના ઉપર. ભાવ દાખલા તરીકે વધે છે તો સામે બરાબર છે પુરવઠા ઉપર સીધી અસર આવશે. તો આ ભાવ અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? બંને વચ્ચે કેવો સંબંધ છે? બરાબર છે, કેવો સંબંધ છે બંને વચ્ચે? ધન સહસંબંધ છે. ઓકે, કારણ કે જો ભાવ વધશે, શું ભાવ વધશે બરાબર છે તો સામે ગ્રાહકોની ડિમાન્ડ જેવી થઈ જશે? ઓછી થઈ જશે. તો વસ્તુનો પુરવઠો કેવો કરવો પડશે? ઓછો કરવો પડશે. ભાવ ઓછો હશે બરાબર છે, ભાવ કદાચ વધી જશે. હવે ભાવ વધી જાય તો સીધી વસ્તુ છે કે ખરીદવાળા ગ્રાહકો કેવા હશે? ઓછા હશે. અને ગ્રાહકો ઓછા હશે તો આમે પુરવઠામાં શું કરવો પડશે? ઘટાડો કરવો પડશે. પણ જો ભાવ ઓછો થઈ જશે, ભાવ ઓછો થઈ જશે તો આમે ખરીદવાળા ગ્રાહકોની સંખ્યા વધી જશે તો સામે પુરવઠો શું કરવો પડશે? વધારવો પડશે. ઓકે, એટલે ભાવ વધે છે. શું? ભાવ વધે છે તો ગ્રાહકોની સંખ્યા ખરીદવાવાળી ઓછી થઈ જશે તો પુરવઠો ઓછો થઈ જશે. ભાવ ઓછો થઈ જશે તો ગ્રાહકો ખરીદવાવાળા વધારે છે તો પુરવઠો શું કરવો પડે? વધારવો પડશે. એટલે બંને એક જ દિશામાં ફેરફાર થાય છે. બીજું, વ્યક્તિની આવક અને ખર્ચ. હવે તમને ખબર છે કે જો આવક વ્યક્તિની વધારે છે તો વ્યક્તિનો ખર્ચ પણ કેવો હશે? વધારે હશે. અને આવક વ્યક્તિની ઓછી હશે તો ખર્ચ પણ કેવો હશે? એનો ઓછો હશે. તો તમે જુઓ બંને એક જ દિશામાં ફેરફાર થાય છે. એક વધે છે તો બીજું વધે છે, એક ઘટે છે તો બીજું ઘટે છે. તો આ બંને વચ્ચે ધન સહસંબંધ હશે. બીજું, પતિની ઉંમર અને પત્નીની ઉંમર. કોમેડી જોક્સ નહીં કહેતો? હા, એમ પાસે એમ સાહેબ મજા આવે, જોક્સ કહી દો. નથી કહેવો, ભણવાનું છે હવે. ચલો, પતિની ઉંમર ને પત્નીની ઉંમર. પતિની ઉંમર વધે છે તો સામે પત્નીની ઉંમરે વધે છે. પછી એમ ના કહેતા કે પતિની ઉંમર ઘટે છે તો પત્નીની ઉંમર ઘટે છે. ઉંમર ઘટે નહીં, ઉંમર હંમેશા વધે છે. તો પતિની ઉંમર વધે તો સામે પત્નીની ઉંમર પણ વધે છે. બીજું, પિતાની ઉંમર અને પુત્રની ઉંમર. તો આ બંને વધે છે.
ઓકે, પિતાની ઉંમર અને પુત્રીની ઉંમર એટલે મૂળ ઉંમર બંને વધે છે, તો બંને વધે છે તો બંને એક જ દિશામાં ફેરફાર છે, તો આ પણ વચ્ચે જોવો છે ધન સહસંબંધ છે એમ કહી શકાય. કોઈ માર્ગ પર વાહનોની સંખ્યા અને તેનાથી અકસ્માતોની સંખ્યા. કોઈ માર્ગ પર વાહનોની સંખ્યા, જો વાહનોની સંખ્યા વધશે તો આમે અકસ્માતની સંખ્યા વધશે. જો વાહનોની સંખ્યામાં ઘટાડો થશે તો અકસ્માતની સંખ્યામાં શું થશે? ઘટાડો થશે. તો બંને એક જ દિશામાં ફેરફાર થાય છે, તો બંને વચ્ચે ધન સહસંબંધ હશે. બીજું, કોઈ એક વસ્તુનું વેચાણ અને તેનાથી થતો નફો. જો વેચાણ વધશે તો નફો વધશે, જો વેચાણ ઘટશે તો નફો ઘટશે, તો બંને એક જ દિશામાં ફેરફાર થાય છે, તો બંને વચ્ચે શું હશે? ધન સહસંબંધ હશે. કોઈ એક વિસ્તારમાં વરસાદ અને પાકની ઉપજ. હવે જો વરસાદ વધશે તો પાકની ઉપર વધશે, જો વરસાદ ઘટશે તો પાકની ઉપજ ઘટશે, તો આ બંને વચ્ચે શું છે? એક જ દિશામાં ફેરફાર થાય છે, અને એક જ દિશામાં ફેરફાર થાય તો આ બે વચ્ચે શું છે? ધન સહસંબંધ હશે એમ કહી શકાય. બીજું, આમાંથી તમને હવે ગમે ઉદાહરણ મૂકી શકે છે. જો એક વધે તો બીજું વધે, એક ઘટે તો બીજું ઘટે, એટલે બંને એક જ દિશામાં, વધે તો વધે ને ઘટે તો ઘટે. ઓકે, ઘટે તો ઘટે, બાકી જિંદગી ના ઘટે હો, આપણો વટ ના ઘટે, એવું નથી કહેતો, ભણવાનું છે. હવે ટોપિકમાં આવતા રહો એમ. ચલો, ધન સહસંબંધમાં શું હતું કે બે સહસંબંધિત ચલોની કિંમત બધા ફેરફારો એક જ દિશામાં હોય તો આ બે વચ્ચે ધન સહસંબંધ હશે. અહીંયા મેં તમને જોયું, બરાબર, એક વધે તો બીજું વધે, એક ઘટે તો બીજું ઘટે. ઓકે, અને એક જ દિશામાં ફેરફાર થાય છે, તો આ બે વચ્ચે શું છે? ધન સહસંબંધ હશે એમ કહી શકાય. ચલો, બીજા નંબરની અંદર છે ઋણ સહસંબંધ. હવે તમને ધન સહસંબંધ આવડે છે તો 100% ઋણ સહસંબંધ આવડી જશે. ચલો, શું કહે છે? જ્યારે બંને સહસંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય. બંને સહસંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો શું હોય? વિરુદ્ધ દિશામાં હોય, તો બે ચલો વચ્ચે ઋણ સહસંબંધ છે એમ કહેવામાં આવે છે. બે સહસંબંધિત ચલોની કિંમત થતા ફેરફારો એક જ દિશામાં હોય તો ધન સહસંબંધ, અને બે સહસંબંધિત ચલોની કિંમત થતા ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય. ઓકે, તો આ બે ચલો વચ્ચે ઋણ સહસંબંધ છે એમ કહેવામાં આવે છે. એક જ દિશામાં ફેરફાર થાય તો એ શું હશે? ધન સહસંબંધ હશે, અને વિરુદ્ધ દિશામાં ફેરફાર થાય તો એ શું છે? ઋણ સહસંબંધ હશે. ઉદાહરણ દ્વારા સમજીએ, વધારે થોડી મજા આવશે. વસ્તુનો ભાવ અને માંગ. હવે તમને ખબર છે કે ભાવ વધે, શું? ભાવ વધે તો માંગ ઘટે, ભાવ ઘટે તો માંગ વધે, તો આ બંને વચ્ચે શું છે? એકબીજાનો વ્યસ્ત સંબંધ છે, વિરુદ્ધ સંબંધ છે. ભાવ વધે તો માંગ ઘટે, ભાવ ઘટે તો માંગ વધે, તો આ બંને વચ્ચે શું છે? વ્યસ્ત સંબંધ છે, વિરુદ્ધ સંબંધ છે, તો આ બંને વચ્ચે ઋણ સહસંબંધ હશે. ઓકે, ચલો, બીજું, વ્યક્તિનું ખર્ચ અને બચત. તમને ખબર છે કે ખર્ચ વધે તો બચત ઘટે, અને ખર્ચ ઘટે તો બચત વધે, તો આ બંને વચ્ચે શું છે? વિરુદ્ધ દિશામાં ફેરફાર થાય, તો આ બંને વચ્ચે ઋણ સહસંબંધ હશે. શિયાળામાં દિવસનું લઘુત્તમ તાપમાન અને ગરમ કપડાનું વેચાણ. જો દિવસનું તાપમાન ઓછું થઈ જશે, દિવસનું તાપમાન ઓછું, હવે તાપમાન ઓછું થાય, સીધી વાત છે શિયાળાની અંદર, તો હવે ટેમ્પરેચર માઇનસમાં આવે. ઓકે, તો તાપમાન ઓછું થાય તો સીધી વાત છે કે ઠંડી વધારે પડશે, અને ઠંડી વધારે પડશે તો ગરમ કપડાનું વેચાણ એટલું વધારે વેચાય. જો તાપમાન ઘટશે, ઓકે, તો વેચાણ વધશે, જો તાપમાન વધશે તો વેચાણ ઘટશે. સીધી વાત છે. આપણે શિયાળાની અંદર કપડાં ક્યારે લઈએ? જો તાપમાન એકદમ કેવું હોય? ઓછું હોય, એટલે ઠંડી વધારે હોય તો સામે આપણે ગરમ કપડાં ખરીદશે, અને જો તાપમાન વધુ હશે એટલે મૂળ થોડી ગરમી જેવું હશે તો સામે ગરમ કપડાના વેચાણમાં શું થઈ જશે? ઘટાડો થઈ જશે. ઓકે, તો આ બંને વચ્ચે વિરુદ્ધમાં સંબંધ છે, તો આ બંને વચ્ચે ઋણ સહસંબંધ છે એમ કહી શકાય. સમુદ્રની સપાટીથી કોઈ એક સ્થળની ઊંચાઈ અને તે સ્થળે હવામાં ઓક્સિજનનું પ્રમાણ. હવે તમને ખબર છે કે સમુદ્રની સપાટીથી આપણે જેમ જેમ ઊંચા જઈએ એમ એમ હવામાં ઓક્સિજનનું પ્રમાણ શું થાય? ઘટાડો થાય. એટલે નીચે હોઈએ, શું? નીચે હોઈએ આપણે તો ઓક્સિજનનું પ્રમાણ કેવું હોય? વધારે હોય. આપણે સમુદ્રની સપાટીથી ઊંચા જઈએ તો આપણે જેમ ઊંચા જઈએ એમ ઓક્સિજનનું પ્રમાણમાં શું થાય? ઘટાડો થતો જોઈએ. તો તમે જોઈ શકો છો આ બંને વચ્ચે શું છે? વ્યસ્ત સંબંધ હશે એમ. ઓકે, અને આ બધા વચ્ચે બરાબર છે એકબીજાની વિરુદ્ધ દિશામાં ફેરફાર થાય છે. એક વધે તો બીજું ઘટે, એક ઘટે તો બીજું વધે, તો એકબીજાની વિરુદ્ધ દિશામાં ફેરફાર થાય છે. તો આ બધા કોના ઉદાહરણ છે? ઋણ સહસંબંધ ઉદાહરણ છે. બરાબર છે. પહેલાં આપણે ધન સહસંબંધ, સહસંબંધના પ્રકારો કેટલા? બે, ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ. ધન સહસંબંધમાં શું હતું? બે સહસંબંધિત ચલોની કિંમતના ફેરફારો એક જ દિશામાં હોય તો એના વચ્ચે ધન સહસંબંધ કહેવામાં આવે છે. એકમાં વધારો તો બીજામાં વધારો, એકમાં ઘટાડો તો બીજામાં ઘટાડો. એક્ઝામ્પલમાં કયું એક્ઝામ્પલ આલે ઇમ્પોર્ટન્ટ નથી, તમારે સમજવાનું. એક જ દિશામાં ફેરફાર હોય તો કયો સહસંબંધ? ધન સહસંબંધ. બીજું, એકબીજાની વિરુદ્ધ દિશામાં ફેરફાર હોય તો કયો સહસંબંધ? ઋણ સહસંબંધ. પરીક્ષામાં કયું એક્ઝામ્પલ આલે છે ઇમ્પોર્ટન્ટ નથી, ગમે તે આપે ને મજા આપશે એ આપશે, તમારે મગજમાં રાખવાનું. એક વધે છે, બીજું ઘટે છે, પેલું ઘટે છે, બીજું વધે છે, એકબીજામાં વિરુદ્ધમાં હોય તો હંમેશા શું હશે? ઋણ સહસંબંધ હશે. ઓકે, ચલો, એના પછી નેક્સ્ટ આપણે આગળનો ટોપિક જોઈએ, સહસંબંધાંક વિશે જોઈએ, અને સહસંબંધાંકના અભ્યાસની રીતો જોઈએ આપણે. બીજું, ખબર પડતી હોય
તો કોમેન્ટની અંદર કહેજો કે સાહેબ તમારી મેથડ અમને સેટ થાય છે, હું પૂરેપૂરી કોશિશ કરું છું તમને સમજાવવાની એમ, પણ તમારે થોડું સમજવું પડશે, થોડી પ્રેક્ટિસ કરવી પડશે, થોડું લખવું પડશે. વિડીયો જોવાથી કામ થશે નહીં એમ. ઓકે, બીજું ખબર પડતી હોય તો કોમેન્ટમાં કહેજો. ચેનલ પર ના તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા એમ. ચલો આગળનો ટોપિક જોઈએ આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. એના પછી નેક્સ્ટ આપણે સહસંબંધ જોયો, સુરેખ સહસંબંધ જોયો, સહસંબંધના પ્રકાર જોયા અને હવે છે સહસંબંધાંક. ધ્યાન આપજો, કારણ આટલેથી પછી સીધા આપણા દાખલા સ્ટાર્ટ થઈ જશે, જેનો તમે બેસબરીથી ઇંતજાર કરી રહ્યા છો એમ. ચલો સહસંબંધાંક એટલે શું? મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે, તૈયાર કરી નાખજો, પરીક્ષામાં લગભગ હોય જ છે હર સાલ. ચલો વ્યાખ્યા: બે ચલો વચ્ચેના સુરેખ સહસંબંધના કેટલા ચલ લેવાના? બે ચલો, એના વચ્ચેના કયું માપ લેવાનું? સુરેખ સહસંબંધ. એટલે બે ચલો વચ્ચેના સુરેખ સહસંબંધના ઘનિષ્ઠતાના માપને શું? ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહેવામાં આવે છે. બે ચલો વચ્ચેના સુરેખ સહસંબંધના ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહેવામાં આવે છે. ટૂંકમાં બે ચલ લેવાના, આ બે ચલો વચ્ચે સુરેખ સહસંબંધ હોવો જોઈએ અને આ બે ચલો વચ્ચેના જે સુરેખ સહસંબંધનું તમને જે ઘનિષ્ઠતાનું માપ મળે છે એને તમે શું કહેશો? સહસંબંધાંક કહેશો એમ. ઓકે, દાખલા તરીકે હું તમને સમજાવું છું. અહીંયા દાખલા તરીકે એક ચલ લીધો એક્સ અને બીજો ચલ લીધો મેં વાય. આ એક્સ અને વાય વચ્ચે જે સુરેખ સહસંબંધનું કયું? એટલે સૌથી પહેલાં એક્સ અને વાય બે ચલો છે, આના વચ્ચે સુરેખ સહસંબંધ હોવો જોઈએ. સુરેખ સહસંબંધ ચારે છે એ મેં તમને શીખવાડ્યું કે આ બંનેને આલેખપત્રમાં દર્શાવો અને આ બંનેના જે બિંદુઓ છે એ આલેખપત્રમાં એક જ સુરેખા ઉપર આવેલા અથવા સુરેખાની ખૂબ નજીક આવેલા હોય તો આ બંને વચ્ચે સુરેખ સહસંબંધ હશે. અને આ બે ચલો વચ્ચેના સુરેખ સહસંબંધનું તમને જે ઘનિષ્ઠતાનું માપ મળે છે, કયું? ઘનિષ્ઠતાનું જે માપ મળે છે. ઓકે, ઘનિષ્ઠતા કહેવાય, બીજું માત્રા કહેવાય હો. ઘનિષ્ઠતા મળે છે અથવા ઘનિષ્ઠતાનું જે માપ મળે છે એને તમે શું કહેશો? સહસંબંધાંક કહેવામાં આવે છે. ચલો આગળ જોઈએ. હવે વ્યાખ્યા તૈયાર કરી નાખજો. આ સહસંબંધાંક એ સંખ્યાત્મક માપ છે. પરીક્ષામાં પૂછાય કે સહસંબંધાંક કેવું માપ છે, તો એ સંખ્યાત્મક માપ છે. સંખ્યાત્મક એટલે જેને તમે સંખ્યામાં દર્શાવી શકો તો એને કહેવાય સંખ્યાત્મક માપ. ઓકે, ચલો સહસંબંધાંકને આર સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે દરેક દાખલો ગણીશું, એમાં સહસંબંધાંક શોધીશું. તો સહસંબંધાંકનો સંજ્ઞા કઈ રહેશે? આર. એટલે જે પણ આપણો જવાબ આવશે કોના બરાબર આવશે? આર બરાબર. કારણ સહસંબંધાંકને કોના વડે દર્શાવવામાં આવશે? આર વડે દર્શાવવામાં આવે છે. દરેક જવાબ આવે કે દરેક સૂત્ર આવશે આર બરાબર આવશે. દરેક દાખલામાં આપણે સહસંબંધાંક શોધવાનો છે અને એની જગ્યાએ આપણે આર સંજ્ઞા લખીશું એમ. આગળ આ માપ સૌ પ્રથમ કાર્લ પિયર્સને આપ્યું હતું. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. સહસંબંધાંકનું માપ સૌ પ્રથમ કોને આપ્યું હતું? તો કાર્લ પિયર્સને આપ્યું હતું. કોને આપ્યું હતું? કાર્લ પિયર્સને. એની વ્યાખ્યા હતી બે ચલો વચ્ચેના સુરેખ સહસંબંધનું જે ઘનિષ્ઠતાનું માપ મળે એને સહસંબંધાંક કહેવાય. આ માપ કેવું? સંખ્યાત્મક છે. એનો સંજ્ઞા કઈ છે? આર. આ સૌ પ્રથમ કોને આપ્યું હતું? કાર્લ પિયર્સને આપ્યું હતું. એના પછી નેક્સ્ટ ટોપિક છે આપણો સહસંબંધના અભ્યાસની રીતો. શું છે? સહસંબંધના અભ્યાસની રીતો. હવે આપણે શું કરવો છે? સહસંબંધનો અભ્યાસ કરવો છે તો એના માટેની રીતો હશે, કોઈક અલગ અલગ પદ્ધતિઓ હશે. તો સહસંબંધના અભ્યાસની ત્રણ રીતો છે. વિકર્ણ આકૃતિની રીત. પહેલી રીત કઈ છે? વિકર્ણ આકૃતિની રીત. બીજા નંબરમાં છે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત અને ત્રીજા નંબરમાં છે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની રીત. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એક ગુણની અંદર વારંવાર પૂછાય છે કે સહસંબંધના અભ્યાસની રીતો કેટલી પૂછે તો ત્રણ. કઈ કઈ? વિકર્ણ આકૃતિની રીત, કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતની રીત અને સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની રીત. ચલો હવે આપણે દાખલા ઉપર જવાનું છે. તો દાખલાની અંદર તમને થોડું સમજાવી દઉં. વિકર્ણ આકૃતિનો કોઈ દાખલો આવતો નથી. વિકર્ણ આકૃતિમાં શું પૂછાય છે? તો વિકર્ણ આકૃતિની અંદરથી તમને એની વ્યાખ્યા પૂછાય છે અને વિકર્ણ આકૃતિના ફાયદા અને મર્યાદા. એમાં વિકર્ણ આકૃતિની મર્યાદા વધારે પૂછાય છે. એક એની વ્યાખ્યા અને વિકર્ણ આકૃતિની મર્યાદા. ચલો આનો ટોપિક પૂરો થઈ ગયો. આમાં કોઈ દાખલો આવતો નથી એમ. ચલો બીજું આની વ્યાખ્યા અને મર્યાદા હું તમને સમજાવું છું એમ. બીજું એના પછી કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. તો આની અંદરથી વિદ્યાર્થી મિત્રો દાખલા આવશે અને તમારો જે વિભાગ એફ આવે છે, કયો વિભાગ? એફ આવે છે. એની અંદર 5 ગુણનો દાખલો આવે છે. એ કોનો આવશે? કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતની રીતનો એમ. આને યાદ રાખવા માટે આના સૂત્રો છે, અમુક બેઝિક ફોર્મ્યુલા છે જે તમને હું આગળના વિડીયોમાં સમજાવવાનો છું. અને એના પછી છે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની રીત. ઓકે, તો આ સ્પીયરમેને કઈ રીત આપી હતી? ક્રમાંક સહસંબંધની રીત આપી હતી. ક્રમાંક સહસંબંધ આવે તો કોનું નામ આવશે? સ્પીયરમેન આવશે. અને ગુણન પ્રઘાત આવે તો કોનું નામ આવશે? કાર્લ પિયર્સન. કાર્લ પિયર્સન ગુણન પ્રઘાત,
સ્પીયરમેન, ક્રમાંક સંબંધ. ક્રમાંક સંબંધની અંદરથી તમને 3 ગુણ અને 4 ગુણના દાખલા પૂછાય છે. 2 ગુણનો પણ દાખલો ઘણી વખતે મૂકે છે. 5 ગુણ માટે કાર્લ પિયર્સનની રીત અને બીજું 3 ગુણ, 4 ગુણ ને 2 ગુણ માટે આપણે સ્પીયરમેનની રીતનો અભ્યાસ કરીશું. આના સૂત્ર શું છે, આમાં શું આવે, સૂત્ર કઈ રીતના યાદ રાખવાનું, ક્યારે કયું સૂત્ર મૂકવાનું, એમ આ દરેકે દરેક વસ્તુ હું તમને આગળના વિડીયોની અંદર પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવું છું. જો તમારે ખરેખર દાખલા શીખવા હોય તો આના માટેની હું તમને સૂત્ર યાદ રાખવાની અમુક ટ્રીકો છે, અમુક થોડા નિયમો છે, એ જે હું તમને સમજાવું. જો સૂત્ર આવડી જાય તો 100% તમને દાખલો આવડી જશે એમ. ચલો હજી આપણે આ વિકર્ણ આકૃતિની વ્યાખ્યા જોઈ લઈશું અને વિકર્ણ આકૃતિની મર્યાદા જોઈ લઈશું એમ. ઓકે, ચલો બીજું તમને કમ્પ્લીટલી ખબર પડી ગયું હોય થિયરીની અંદર તો થોડો રિપ્લાય આપજો કોમેન્ટ દ્વારા કે મારી મેથડ કેવી છે, તમને સેટ થાય છે કે નથી થતી. બીજું વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઇક કરી દેજો, તમારા જે મિત્રો છે એમના સુધી શેર કરી દેજો અને મળીશું આપણે આગળ ફટાફટ, બરાબર છે, આ કાર્લ પિયર્સનની રીતની અંદર, એના સૂત્રોની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.